ઠંડીમાં ગરમા ગરમ ખાઈ શકાય એવો એકદમ સ્વાદિષ્ટ નાસ્તો બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે લીલવાના સ્ટફિંગવાળી ઇડલી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. એકદમ ઓછા તેલમાં ઝટપટ બનાવી શકાય એવા આ નાસ્તાને ઇડલી કચોરી પણ કહી શકાય. કારણ કે તુવેર લીલવાની કચોરી માટે જેવું સ્ટફિંગ બનાવીએ બિલકુલ એવું જ ટેસ્ટી ચટાકેદાર સ્ટફિંગ બનાવીને ઇડલીમાં સ્ટફ કરીશું. આ નાસ્તો ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને ખાવામાં એકદમ જબરજસ્ત લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સ્ટફિંગ બનાવવા માટે 1 કપ ભરીને ફ્રેશ તુવેરના લીલવા લીધા. સાથે મેં અહીં એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો લીધો. એની ઉપરની છાલ ઉતારીને ખમણી લઈશું. 5 નંગ તીખા લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો. આ બંનેને નાની ટુકડીમાં કાપી લઉં છું. હવે એક નાની સાઇઝનું મિક્સર જાર લીધું. એમાં કાપેલા મરચાં અને આદું લઈને વાટી લઈએ. એ જ મિક્સર જારમાં તુવેરના લીલવા ઉમેરી એને અધકચરા વાટી લઈએ. સ્ટફિંગ માટે વાટવાની સામગ્રી વાટી લીધી. સ્ટફ્ડ ઇડલી બનાવું છું માટે આશરે 3 કપ જેટલું ઇડલીનું ખીરું લીધું. આ ખીરું ઘરે જ તૈયાર કર્યું હતું. એ કેવી રીતે તૈયાર કરવું એની રીત તમે મારી ચેનલ પર જોઈ શકો છો. ઇડલીનું ખીરું આવું ઘટ્ટ રાખવું, કારણ કે ખીરું આવું ઘટ્ટ હશે તો એમાં સ્ટફિંગના ગોળા વચ્ચે જ રહે, નીચે ન બેસી જાય. સ્ટફિંગ તૈયાર કરીએ ત્યાં સુધી ખીરું હમણાં ઢાંકીને સાઈડમાં રાખું છું. હવે આગળના સ્ટેપમાં એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાય પેનમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લઉં છું. તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન વરિયાળી અને 5 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીને મિક્સ કરી લઈએ. આ ત્રણેય મસાલા થોડી સેકન્ડ માટે શેકી લીધા. હવે મિક્સર જારમાં વાટેલી સામગ્રી આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે થોડી સેકન્ડ પછી આમાં 1 નાની ચમચી ભરીને ગરમ મસાલો, 5 ચમચી હળદર, અડધી નાની ચમચી ધાણા જીરું પાવડર અને 2 નાની ચમચી ભરીને સફેદ તલ ઉમેરું છું. સ્વાદ પ્રમાણે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. આમાં લીલા મસાલા તુવેર લીલવાની સાથે જ વાટી લીધા હતા માટે હવે બેઝિક મસાલા ઉમેર્યા. ઇડલી કચોરીમાં બહારનું પડ એટલે કે ઇડલી સોલ્ટેડ હોય છે માટે અંદરનું ફિલિંગ થોડું સ્પાઇસી બનાવું છું. હવે ફ્રાય પેન ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને લો ફ્લેમ પર આ મિશ્રણ થવા દઈએ. થોડીવાર પછી ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈએ. આ મિશ્રણ હલકું અમસ્તું બફાયું એટલે એનો કલર પહેલાં કરતાં બદલાઈ ગયો. હવે ફરી થોડીવાર માટે ઢાંકીને થવા દઉં છું. 2 થી 3 મિનિટ જેવી થાય એટલે ફ્રાય પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઉં છું. હવે આ મિશ્રણ સારી રીતે રંધાઈ ગયું એટલે એનો કલર બદલાઈ ગયો માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ મિશ્રણ ફ્રાય પેનમાંથી આ પરાતમાં કાઢી લીધું. પરાતમાં બાફેલો બટાકો પણ ખમણી લીધો હતો. ફિલિંગમાં નાખવા માટે અડધો કપ બેસનની પાપડી લીધી. તમારે આના બદલે પોહા ઉમેરવા હોય તો 5 કપ જાડા પોહા પાણી વડે સારી રીતે ધોઈને પલાળી દેવા. ત્યારબાદ એમાંનું બધું જ પાણી નીતારી કોરા કરીને આમાં ઉમેરવા. બેસનની પાપડી હાથ વડે ચૂરો કરીને આમાં ઉમેરું છું. હવે આ ખમણેલો બટાકો અને બેસનની પાપડીનો ચૂરો આમાં સારી રીતે મિક્સ કરી લઈએ. સાથે આમાં અડધો કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર અને 5 કપ જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરું છું. અડધું લીંબુ લીધું એનો રસ આમાં ઉમેરું છું. ગળપણ માટે 1 ટેબલસ્પૂન ભરીને દળેલી ખાંડ ઉમેરું છું. હવે હાથ વડે આ બધું મિક્સ કરી લઈએ. આમાં દળેલી ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો. સ્ટફિંગ તૈયાર છે માટે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. આમાં બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી માટે હાથ ધોઈને ચોખ્ખા કરી લઈએ. ત્યારબાદ બંને હાથમાં થોડું તેલ લગાવી લઉં છું. હવે આમાંથી થોડું સ્ટફિંગ હાથમાં લઈ એના નાના બિસ્કિટ જેવા ગોળા બનાવી લઈએ. તૈયાર કરેલા સ્ટફિંગના ગોળા એક થાળીમાં ગોઠવીને મૂકું છું. બધા સ્ટફિંગના આવા એક સરખા
બિસ્કિટ જેવા બોલ્સ બનાવી લીધા. હવે આગળ ઇડલીના ખીરુંમાં પણ મસાલા ઉમેરી દઈએ. એમાં 2 ટીસ્પૂન વાટેલા આદુ મરચાં, સ્વાદ પ્રમાણે 1 ટીસ્પૂન મીઠું અને 1/2 ટીસ્પૂન જેટલો ખાવાનો સોડા ઉમેરું છું. હવે આ બધું ખીરુંમાં સારી રીતે મિક્સ કરી લઈએ. આ ટાઈમ પર ખીરું એકવાર ટેસ્ટ કરી લઉં છું, એટલે એમાં મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં બધું જ બરાબર છે અને કંઈ પણ ઉમેરવાની જરૂર નથી. થોડી સેકન્ડ માટે ખીરું ફેંટી લઉં છું, એટલે સોડા એમાં સારી રીતે મિક્સ થઈ જાય. ઇડલી બનાવવા માટે ઢોકળિયામાં ઇડલીની ડીશ હોય એ લીધી. એના દરેક ખાનામાં 2-2 ટીપા જેટલું તેલ લઈને સરખી રીતે ફેલાવી દઉં છું. ત્યાર પછી એના દરેક ખાનામાં 1-1 ટેબલસ્પૂન જેટલું ઇડલીનું ખીરું લઉં છું. હવે તૈયાર કરીને રાખેલી સ્ટફિંગની ટિક્કી એની ઉપર હલકે હાથે મૂકું છું. એની ઉપર ફરી 1-1 ટેબલસ્પૂન જેટલું ઇડલીનું ખીરું નાખું છું. આ પ્રમાણે ઇડલીના ખીરું વડે સ્ટફિંગની દરેક ટિક્કી કવર કરી હવે આ ડીશ સ્ટીમરમાં મૂકી દઉં છું. બીજી તરફ સ્ટીમરમાં થોડું પાણી લઈને સ્ટવ ઉપર પહેલાં જ ગરમ કરવા મૂકી દીધું હતું. એમાં ઇડલીવાળી ડીશ ગોઠવીને મૂકી દઉં છું. હવે સ્ટીમર ઉપર ઢાંકણ લગાવી દઉં છું અને મીડિયમ ફ્લેમ પર 10થી 12 મિનિટ માટે ઇડલી સ્ટીમ કરી લઈએ. આશરે 12 મિનિટ થઈ ગઈ માટે સ્ટીમર ઉપરથી ઢાંકણ હટાવી દઉં છું અને ઇડલીવાળી ડીશ એમાંથી બહાર કાઢી લઉં છું. ત્યાર પછી બીજી તૈયાર કરેલી ડીશ એમાં મૂકી દઉં છું. હવે સ્ટીમર ઉપર ઢાંકણ લગાવીને આ બીજા બેચની ઇડલી પણ સ્ટીમ કરી લઈએ. ઇડલી 3થી 4 મિનિટ માટે આમને આમ રાખી હવે એને મોલ્ડમાંથી અલગ કરું છું. એકદમ ફૂલેલી જાળીદાર સ્ટફ્ડ ઇડલી તૈયાર છે. દરેક ઇડલીને મોલ્ડમાંથી અલગ કરી લીધી. ઇડલી વચ્ચેથી કાપીએ તો અંદરથી એ સ્ટફિંગની ભરેલી દેખાય છે, તમે જોઈ શકો છો. સ્ટફ્ડ ઇડલી આમને આમ ખાવી હોય તો ખાઈ શકાય. હું એને વઘારી લઉં છું. એના માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી. એમાં 2 ટીસ્પૂન જેટલું તેલ લઉં છું અને તેલ ગરમ થાય ત્યાર પછી એમાં અડધી ટીસ્પૂન રાઈ ઉમેરું છું. રાઈ ચટકી જાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન સફેદ તલ અને થોડા ફ્રેશ કઢી લીમડાના પાન ઉમેરું છું. હવે તરત જ એમાં ઇડલી મૂકીને વઘાર વડે એને સારી રીતે કોટ કરી લઈએ. હવે દરેક ઇડલીને બંને સાઈડેથી પલટાવી થોડીવાર માટે શેકી લઈએ. સ્ટફ્ડ ઇડલી તૈયાર છે તો હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી ગરમા ગરમ આ નાસ્તો સર્વ કરું છું. ગરમા ગરમ સુપર ટેસ્ટી તુવેર લીલવાના સ્ટફિંગવાળી ઇડલી તૈયાર છે. ઇડલીની સાથે ખાવા માટે કોથમીરની લીલી ચટણી અને ટોમેટો કેચઅપ લઉં છું. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ મસાલેદાર સ્ટફિંગવાળી ઇડલી સવારના નાસ્તામાં ખાઈ શકાય અને સાંજના ટાઈમ પર ખાવા માટે બનાવવામાં આવે તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. એકદમ સોફ્ટ રૂ જેવી પોચી આ ઇડલી કચોરી દાંત વગરના પણ આરામથી ખાઈ શકે. એકવાર આ રીતે તમે તુવેર લીલવાના સ્ટફિંગવાળી ઇડલી બનાવશો તો ઘરમાં સૌ કોઈ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછી જ પડશે. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.